કેમ છો દોસ્તો? નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, મહાદેવર દોસ્તો. હવે આજે રવિવાર છે અને હું તમને રવિવારની બજાર, જામનગરમાં એક રવિવારી બજાર ભરાઈ છે. બધા ગામમાં તો ભરાતી જશે. અમારી જામનગરની જે રવિવારી બજાર છે એ થોડીક અનોખી છે અને એમાં એવું નથી કે રવિવારી બજાર છે એટલે એમાં કોઈ નાના માણસો, એની અંદર બધા વર્ગના માણસો એ જે બજાર છે એની અંદર ખરીદી કરવા આવતા હોય છે. એની અંદર તમે અમુક વસ્તુ એવી હોય કે તમને જે ક્યાંય ન મળતી હોય એવી અમુક વસ્તુ તમને ત્યાંથી મળી જાય દોસ્તો. તો હવે આજે આપણે જવું છે રવિવારી બજારમાં. હું ને પૂનમ બે રવિવારી બજારમાં આજે ચક્કર મારી જોઈ ગયા એવી શું શું વસ્તુ મળે છે આપણે એક્સપ્લોર કરી જામનગરની રવિવારી બજાર. ઠીક છે દોસ્તો, તો ચાલો હવે આપણે બજારમાં જઈશું. જોઈ લો દોસ્તો, તો હું ને પૂનમ બે અમે હવે રવિવારી બજારમાં અમે બે આવી ગયા છીએ. દોસ્તો તમને હું રવિવારી બજાર જે આપણે જામનગરમાં ભરાઈ છે, સરસ મજાની અને બહુ મોટી બજાર ભરાઈ છે દોસ્તો. એ તું અમે તમને રવિવારી બજાર દેખાડે. ઠીક છે દોસ્તો, જોઈ લો દોસ્તો, આજે રવિવારની બજાર બહુ મોટી બજાર ભરાઈ છે. બજાર ભરાઈ છે આપણી નદીના પટમાં, જેને કોઈ રંગમતી નદીના પટમાં, ત્યાં બજાર ભરાઈ છે. જોઈ લો દોસ્તો, બંને બાજુ પબ્લિક છે. અત્યારે બપોરનો ટાઈમ છે તોય પણ પબ્લિક ઘણું બધું છે. થોડીક ગરમીના લીધે અત્યારે થોડીક બજાર થોડીક ઓછી લાગે છે, કેમ કે જામનગરમાં 2 દિવસથી અતિશય ગરમી પડે છે. ગરમી ન હોય તો અત્યારે આપણે અહીંથી ગાડી તો ઠીક આપણે ચાલીને પણ અહીંથી ન નીકળી શકી, એટલી મોટી આ બજાર છે દોસ્તો. બધી બાજુ હજી તો શરૂઆત છે, હજી અંદર આપણે જાસી તમને હું દેખાડું દોસ્તો અવનવી વસ્તુ. આપણે અહીંયા અમુક વસ્તુ એવી હોય કે જે ક્યાંય સિટીમાં ક્યાં ન મળતી હોય એવી વસ્તુ તમને અહીંયા મળે. સસ્તામાં કપડાને એવું બધું મળે, બેગ છે, બીજી બધી ઇલેક્ટ્રોનિક આઇટમ છે. ટી શર્ટના 100 રૂપિયા, ટી શર્ટના 100 રૂપિયા. જુઓ દોસ્તો, એમ તો આ બજાર હજી ઘણી મોટી છે. આપણે જાય છીએ અંદર, જો આપણા કામની કાંઈ એવી વસ્તુ હશે તો આપણે ખરીદી કરશી. આપણે લેવા જેવી કોઈ વસ્તુ હશે એની આપણે ખરીદી કરશી દોસ્તો. જોઈ લઈએ દોસ્તો, આ બધા ટ્રેક પેન્ટ છે, ટી શર્ટ છે. આમાં ઘર માટેની બધી નાની નાની વસ્તુ છે. જોઈ લ્યો દોસ્તો, આ બધી વસ્તુ આપણે અહીંયા મળી રહી છે. જેમ કે આ લંચ બોક્સ છે, પાણીની વોટર બેગ છે. આ બધી વસ્તુ સરસ મજાની વસ્તુ મળે. અમુક તો જ્યાં ન મળે એ બધું અહીંયા મળે. સરસ વસ્તુ છે દોસ્તો. આપણે કાંઈક જોઈ કાંઈક સારી એવી વસ્તુ આપણે લેવા આપણે ખરીદી કરશી દોસ્તો. જોઈ લ્યો, આ બધી બેગો છે, સ્કૂલ બેગ બધી નવા જેવી. જોઈ લ્યો દોસ્તો, આપણે આ જોઈ લ્યો લીંબુ સોડા ગ્લાસ 5 રૂપિયા, 5 રૂપિયામાં લીંબુ સોડા મળે. જોઈ લ્યો, આજે આપણે વરાનો હજીરો, વરાના હજીરાની આસપાસ આ બધી આખી માર્કેટ છે. માર્કેટ તો દોસ્તો આપણે નહીં ફરી શકીએ, બહુ મોટી માર્કેટ છે. પણ જેટલું છતાંય આપણેથી જેટલું તમને દેખાડાતું હશે દોસ્તો એટલું હું તમને દેખાડવાની કોશિશ કરીશ. જેટલું દેખાડે એટલું તમને દેખાડીશ દોસ્તો. ઠીક છે, જોઈ લો દોસ્તો. હજી તો આગળ આખી જે નદીનો ભાગ જેને કહેવાય ને રંગમતી નદીનો પટ, એ જે આખો પટ બાકી છે. આખા પટમાં આખી બજાર ભરાઈ જાય દોસ્તો. જોઈ લ્યો, હજી આપણે જાસી અંદર નદીના પટના વિસ્તારમાં જાસી. હજી તો આપણે રોડ ઉપર જ છીએ. અત્યારે પૂનમે કાંઈક ખરીદી કરવાનું વિચારે છે કે જે આપણે સેટી પલંગ નીચે આપણે પેલા રબર મૂકવા હોય કે જેનાથી સેટી પલંગ આપણે જે ટાઇલ્સ હોય ટાઇલ્સ ઘસાય નહીં એના માટેની
કંઈક નાની સૂની ખરીદી કરે છે, જોઈ શું કરે છે. કે પછી ખરી એની વસ્તુ લઈને પછી આપણે પાછા થોડેક આગળ જાય. ભાવ છે આનો? 60 રૂપિયાના 4, 15 રૂપિયાનું એક. મોંઘું નથી? 10 એમ? અહીં સુધી તો જોઈ લો દોસ્તો, કપડાની જ બજાર છે અત્યાર સુધી આપણે જેટલી જોઈ એ બધામાં તમને લેડીઝ જેન્ટ્સ બધા માટેના કપડાં મળે, તૈયાર પેન્ટ મળે, કાપડ મળે, શર્ટ, ટી શર્ટ, ટ્રેક પેન્ટ. જોઈ લો નાનકડા બાળકો માટેના છે. હવે આપણે અંદર જઈએ છીએ દોસ્તો. હજી ₹20 નાસ્તો છે, ભૂંગરા ને એવું બધું. અહીંથી બધી જે આપણે બધી સિસ્ટમ હોય આપણે એ બધી આવશે. ગેરેજની ને લગતો સામાન હોય હવે એ બધું આવે છે. જોઈ લ્યો દોસ્તો, જૂના ટાયર ને આ ટાંકી છે હોન્ડાની. જોઈ લ્યો આ બધી વસ્તુ, અમુક વસ્તુ એવી છે ગેરેજ વાળાઓની બધા અહીંયા આવતા હોય કે જે વસ્તુ ક્યાંય ન મળે અમુક વસ્તુ ત્યાં સાવ સસ્તામાં મળી જતી હોય છે. અલગ અલગ બૂટ, ચંપલ છે, પંખાની ફ્રેમું છે, પિંજરા છે. અહીંયા જોઈ લ્યો દોસ્તો, આ બધા લોખંડના ગેટ, દરવાજા તમારે તૈયાર જોતા હોય તો અહીંયા તમને સસ્તામાં મળી જાય. તમે બનાવવા જાઓ એના પૈસા જાજા હોય, આ તમને સસ્તામાં. આ જોઈ લ્યો ડોર જે આપણા ઘરના જે દરવાજા હોય દરવાજા તમને સસ્તામાં મળી જાય. આ જોઈ લ્યો દોસ્તો, બધા પાના પકડ. હા, પાના પકડ બધા તમને જોવા અહીંયા મળી જાય અને સાવ સસ્તામાં. તમે દુકાનમાં લેવા જાઓ અને અહીંયા લ્યો એમાં ભાવમાંય ફેર પડે અને વસ્તુ બધી સારી અને તમને જોઈએ એવું મળી જાય દોસ્તો. જોઈ લ્યો આગળ લોખંડના પલંગ ને એવું બધું છે, લોખંડના ઘોડા છે. બરાબર, તમારે ક્યાંય દુકાનમાં કે એના માટે જરૂર પડે તો આ બધા ઘોડાની બધી વસ્તુ તમે લગાડી દો દોસ્તો. આ કાઉન્ટર છે, હવે તમે બનાવવા જાઓ તો કેટલાના કાઉન્ટર પડે. આ નાનકડા ટેબલ છે અત્યારે તમને સાવ સસ્તામાં અહીંયા મળે. જોઈ લ્યો આ કાચની ફ્રેમવાળું ટેબલ છે, હવે તમને આવા સસ્તામાં મળી જાય. તમે બનાવવા જાઓ તો બહુ મોંઘા પડે. હવે જોઈ લ્યો દોસ્તો, અહીંયા સોફા છે, સોફા છે જોઈ લ્યો સરસ મજાના. પૂનમની સોફાની લેવાની ઈચ્છા છે, સોફા લેવાની કહેતું નહીં તો હવે એને સોફા જોયા ભેગી સીધી સોફા પાસે હાલી ગઈ. પણ અમે લેશી દિવાળી પહેલાં આપણે સોફા લેવા જ છે ઘરમાં અને સરસ મજાના સોફા આપણે લઈ લેશી ઘરમાં. ઠીક છે દોસ્તો? જોઈ લો દોસ્તો, આ બધા લોખંડના સ્પેર પાર્ટ છે, બધા અલગ અલગ ઘડિયાળું છે જૂની. જોઈ લો આમાં તમારે જોઈને લેવાની તો તમને સસ્તામાં કોઈક સારી ઘડિયાળ મળી જાય. ચાલુ જોઈને લેવાની. અહીંથી નીકળ્યા પછી કોઈની જવાબદારી ન રહે. જૂના મોબાઈલ છે, જૂની સ્ટોપર છે, આપણે બારણામાં ને એમાં મારવાની. જોઈ લ્યો દોસ્તો, આ બધી વસ્તુ અહીંયા આપણે મળી રહીએ. જોઈ લ્યો અહીંયા જૂની ઘડિયાળો, જુઓ કેટલી બધી ઘડિયાળો છે. જૂના આપણે સિક્કા, જૂના સિક્કા, પાઉલી, આઠાના, 10 જેવા જૂના સિક્કા આવ્યા તમને અહીંયા મળે. અહીંયા તમે વેચાતા લઈ શકો. જોઈ લ્યો ટ્રેક પેન્ટ છે સરસ મજાના. આ શું ભાવ છે ટ્રેક પેન્ટનો ભાઈ? શું ભાવ છે? 150, 150 રૂપિયા લેંગા. જોઈ લ્યો આવું નવા જ છે. હવે આપણે દુકાનમાં લેવા જાય તો બહુ મોંઘા પડે. અહીંયા આ વસ્તુ આપણે સસ્તામાં મળી જાય. દરેક વસ્તુ છે જેન્ટ્સ માટેની. જોઈ લ્યો અહીંયા જોઈ લો જૂના ચોપડા. આજે તમારા કોઈ એવા ગરીબ માણસ હોય કે જેને ચોપડાની તકલીફ હોય લેવાની તો અહીંથી ગોતી શકે છે. એના કોઈ પણ ધોરણના ચોપડા હોય હવે તમે દુકાનમાંથી લ્યો અને અહીંથી લ્યો તો ઘણો ફેર પડે. જોઈ લ્યો જેમ કે એક તમને દેખાડું, આ 9ની છે ધોરણ. કેટલાની છે? 10ની વિજ્ઞાનની. જોઈ લ્યો આ તમને અહીંયા સસ્તામાં મળી જાય. આજ તમે નવી લેવા જાઓ તો આના ઘણા રૂપિયા થઈ જાય. જોઈ લ્યો દોસ્તો, બધી તમારે જોઈને લેવાની. સારી સારી વાંચવાના કેટલાય પુસ્તક છે. દેખો આ
सन्यासी की तरह सोचे। देखो वी आर लाइक देट ओनली। આવી આવી પુસ્તકો છે જે તમે જોઈ શકો। આ જોઈ લ્યો દોસ્તો, કેવડો મોટો ખજાનો છે। આ તમારા જેને આપણે કહેવાય ને સાવર ફુવારા લોખંડની બધી વસ્તુ જોઈ લ્યો। આ લોખંડની કેનું, આ લોખંડનું છરિયું છે, સ્ટીલની છરિયું છે, જોઈ લ્યો દોસ્તો કેટલો ખજાનો છે। હવે આટલી વસ્તુ એકસાથે તમને ક્યાં જોવા મળે? હવે આ બધા જે કારીગર લોકો હોય એના માટે આ વસ્તુ બહુ કિંમતી થાય। આપણા માટે આ વસ્તુની કાંઈ કિંમત નથી, અને આને લગતા જે કારીગર છે એના માટે આ બહુ કિંમતી વસ્તુ થાય। ને આવી કિંમતી વસ્તુ આ જોઈ લો સ્પ્રિંગું છે, સ્પ્રિંગ કેટલી બધી છે, નાની મોટી ગાડીઓની છે, બીજી બધીઓની છે। આ બધી સાવર છે, જોઈ લો ફુવારા, કેટલા બધા ફુવારા છે। હવે તમે હું આ દુકાનમાં લેવા જાઓ અને આમાં લેવા જાઓ, જોઈ લો આ છરી ચાકા છે, આ ચમચિયું છે, આ બધું જોઈ લ્યો। આમાં હીરા મોતી છે જૂના, એ તમે લઈ શકો, જોઈ લ્યો આ બધું। આ બધા વ્હીલ છે, તમારે કોઈ પણ તમારે વસ્તુ એમાં લગાડવાના, ફ્રીજમાં કે તમારે લગાડી શકો આ વસ્તુ। એ તો બહુ દોસ્તો મોટી બજાર છે, જોઈ લ્યો તમે। નત નવી એવી એવી વસ્તુ જોવા મળે કે જે આપણે જોઈ જ ન હોય। તમે અહીંયા આવો ને તો તમને ખબર પડે કે કેવી કેવી વસ્તુ તમને અહીંયા રોડ ઉપર નીચે પડેલી વેચાઈ છે, જોઈ લ્યો। આ બધે પ્લાસ્ટિકનો સામાન છે, જોઈ લ્યો। તમારે જોઈને ચેક કરીને આ બધી વસ્તુ લઈ શકો, જોઈ લ્યો। અહીંયા એક મિક્સર પડ્યું છે, એક આપણે ઓલી ઇલેક્ટ્રિક જેને સગડી કહેવાય એ પડી છે, પ્લાસ્ટિકની રોલું ને એવું બધું છે, જોઈ લ્યો। જોઈ લ્યો દોસ્તો, હજી આપણે જે સામે દેખાય છે વિક્ટોરિયા પુલ છે। આ વિક્ટોરિયા પુલની નીચે આખી બજાર ભરેલી છે દોસ્તો। આ જોઈ લ્યો દોસ્તો, આખી લોખંડની તમારા બારી દરવાજા તૈયાર, તમારા જે માપનું હોય તો આ વસ્તુ તમને જોઈ લ્યો। બનાવવા જાઓ ક્યારે બને, કેટલા રૂપિયામાં બના તમને તૈયાર બારી, બાર શાક અને લોખંડની ગ્રીલ સાથે, જોઈ લ્યો દોસ્તો। જોઈ લ્યો નાના નાના સાઉન્ડ સિસ્ટમ છે, આ તમારે ચેક કરીને લઈ શકો। સસ્તામાં સારા હોય તો તમે લઈ શકો છો, ચાલુ કન્ડિશનમાં હોય તો તમને સાવ સસ્તામાં વસ્તુ મળી જાય અહીંથી। જોઈ લ્યો દોસ્તો, આ બધા જમ્પર છે, આપણા ગાડીના જમ્પર જોઈ લ્યો દોસ્તો। સ્પ્રિંગું છે ગાડીની, જમ્પર એની સ્પ્રિંગું, પછી આપણા સાયલેન્સર જોઈ લ્યો, કેટલા બધા સાયલેન્સર છે, જોઈ લ્યો। આ સાયલેન્સર અત્યારે બહુ મોંઘા આવે છે, મને ખબર છે, મેં મારી ગાડીનું એક સાયલેન્સર બદલાવેલું હતું, બરાબર। આ સસ્તામાં આપણે અહીંયા આવી તો સસ્તામાં આપણે સાયલેન્સર, આ ગાડીઓની ટાંકી જુઓ, આ હોન્ડાની બધી ગાડીઓની ટાંકી છે। હવે ટાંકીએ તમને હાવ સસ્તા મળે। તમે નવી ટાંકી લેવા જાઓ અત્યારે 10-15 હજારની એક એક ટાંકીઓ થાય છે દોસ્તો। આ બધા એના મીટર, ગાડીના મીટર હોય, જે આપણે આગળ મીટર હોય, પેટ્રોલના કાંટા દેખાડે, આપણે પેટ્રોલ દેખાડે, બરાબર। આ બધા મીટર જોઈ લ્યો, સાવ જેને કાંઈ પૈડાય તમને સાવ સસ્તામાં અહીંથી મળી જાય દોસ્તો। થોડુંક ધ્યાન દઈને લેવું પડે। આ જુઓ, આજે તમારે લારી બનાવવી હોય તો લારીનો એ ઉપરનો ભાગ આવે, બરાબર, એ આખી રેકડીનો તમને તૈયાર લાકડાનું આખું બનાવેલું તૈયાર મળે। તમારે નીચે 4 વ્હીલ જ નાખવાના રહીએ। આ જોઈ લ્યો, તમારે હરીસાવાળા કબાટ જોતા હોય તો હરીસાવાળા કબાટ પણ અહીંથી તમને મળી રહીએ, જોઈ લ્યો દોસ્તો। અહીંયા જોઈ લ્યો બધા સાઉન્ડ સિસ્ટમની બધી છે, ઘડિયાળું છે, મોબાઈલ પણ છે, જોઈ લ્યો બધી વસ્તુ અહીંયા ચેક કરીને તમે લઈ શકો છો, જોઈ લ્યો દોસ્તો। અહીંયા પાના પકડ, આ જોઈ લ્યો જૂના રેડિયા, જૂના ટેપ રેકોર્ડર છે, જૂના રેડિયો છે। કોઈને કદાચ જૂની વસ્તુ સંગ્રહ કરવાનો શોખ હોય તો તેઓ પણ આવી વસ્તુ અહીંથી લઈ જાય, જૂની વસ્તુ છે, જોઈ લ્યો। આવી તમને બારે ક્યાંય દુકાનમાં જોવા ના મળે, મોટા ભાઈ, જોઈ લ્યો। અહીં અમારી ગાડી પાસે ધ્યાન આપો, એક બલ્બની ખરીદી ઉપર મેળવો 2 બલ્બ ફ્રી।
રૂપિયા 100 રૂપિયા ફક્ત 100 રૂપિયામાં 3 LED બલ્બ મળે છે ભાઈઓ અહીં ધ્યાન આપજો તમે તમારા ઘરમાં LED જોઈ લ્યો દોસ્તો, આ સ્ટીલના વાસણ તમે જોઈ લ્યો કેટલી આ બધા છે. જુઓ તો ખરી, આમાંથી તમને જે ઠીક લાગે તમે તમારી રીતે અહીંથી ગોતી અને તમને ઘરમાં જે રીતની જરૂરિયાત હોય એ રીતના તમે વાસણ અહીંથી લઈ શકો છો. અને સાવ તમને સસ્તામાં, કે જેને કહેવાય ને કે સાવ પાણીના ભાવે તમને એમ તો ભાવ હોય, પણ સાવ તમે ગામ કરતાં ઘણું તમને વ્યાજબી ભાવે આ બધી વસ્તુ અહીંથી મળી રહી. કુકર જોઈ લ્યો, લેડીઝને તો કુકર મળે, એની તો એ ફેવરિટ રસોડાની વસ્તુ જે જોઈ લ્યો કુકર છે. કુકર બધાય તમને જો એવા તમારે ચેક કરીને લેવાના, તો સસ્તામાં તમને કુકર પણ બધાય અહીંથી તમને મળી રહી. જોઈ લ્યો દોસ્તો, આ તો સ્ટીલનો આખો ખજાનો જ છે. હવે લેડીઝો બધા પોતપોતાની રીતે એમાંથી વીણી અને સારી જેને કામની વસ્તુ હોય એ બધું આમાંથી લઈ લ્યો દોસ્તો, છે ને સરસ. જોઈ લ્યો દોસ્તો, હવે આગળ તમને મેં હજી રેકડી આપણે બનાવી તો એના માટેનો જ ઉપર જે લાકડાનો ભાગ હોય એ તમને દેખાડ્યો તૈયાર. હવે જોઈ લ્યો, અહીંયા વિલે મળી જાય તો તમે આખી રેકડી તમે અહીંથી તૈયાર કરીને તમારી કેબિન લઈને નીકળી શકો. જોઈ લ્યો દોસ્તો, કેવાય એના ટાયર અલગ અલગ પ્રકારના ટાયર છે. જોઈ લ્યો, આપણે તમને રિંગ જે ટાયર છે બધું તમને અહીંથી સાવ સસ્તામાં મળી જાય. તમે અહીંથી આખી તમારી રેકડી કમ્પ્લીટ કરીને નીકળી શકો. જોઈ લ્યો દોસ્તો, સમોસા પકોડા દાળવડી ગરમા ગરમ સમોસા પકોડા દાળવડી ગરમા ગરમ 10 વાળી ઠંડા પાણીની બોટલ. જોઈ લ્યો દોસ્તો, જોઈ લ્યો ઘડિયાળું કેમ છે બધી લાઈનમાં રાખી છે સરસ મજાની, છે ને. તમને ગમે એવી ઘડિયાળ લ્યો, ચેક કરી લ્યો, ચાલુ હોય તો લેવાની. સાથે જોઈ લ્યો પકોડા દાળવડી સમોસા એ બધી ખાણીપીણીની પણ અહીંયા રેકડીયું હોય. જેનેથી કોઈ ખરીદી કરવા આવ્યું હોય તો તે લોકો ખાણીપીણી કરે, એ લોકોની કમાણી થાય. અને જે ખરીદી કરવા આવ્યા હોય એ લોકોને ઠંડુ છે નાસ્તો જેવું બધું અહીંયા મળી રહે. જોઈ લ્યો દોસ્તો, આ સરસ મજાના ફોટા જોઈ લ્યો, કેવા સરસ ફોટા છે. તમારા ઘરમાં કે તમારા બેડરૂમમાં, તમારી દુકાનમાં, ઓફિસમાં કંઈ રાખવો હોય તો સરસ મજાના ફોટા, મઢેલા ફોટા પણ મળે છે. સાથે એના પોસ્ટર પણ તમને અહીંયા મળી જાય. જોઈ લ્યો દોસ્તો, સામે એક મોગલમાંનો ફોટો છે, અહીંયા આપણે રાધે કૃષ્ણનો ફોટો છે. જોઈ લો દોસ્તો, આ 7 ઘોડા છે. ઘોડા બધા એમ કહે કે ઘરમાં રાખવાથી સારી ઉર્જા આવે એવી કહેવત છે. તો એને કોઈ લેવા હોય તો એ લઈ શકો છો. જોઈ લો આ 7 ઘોડા, આ હનુમાનજી મહારાજ છે, બાલ હનુમાન. જોઈ લો, હવે અહીંયા તમને આવી થેલી પણ મળી જાય, કેરી બેગ. આ જોઈ લો કાપડ છે બધા ડ્રેસના કાપડ, લેડીઝ ડ્રેસ હોય તો લેડીઝ ડ્રેસના તમને કાપડ મળી જાય, પછી તમે તમારી રીતે સીવડાવી શકો. જોઈ લો, આ બધી લેડીઝ વસ્તુ છે. અહીંયા બેગ જુઓ બધા તમને નવા બેગ મળી રહ્યા અહીંયા, અને દુકાન કરતાં બજાર ભાવ કરતાં બહુ ઓછામાં. અહીંયા જોઈ લો પોસ્ટર છે સરસ મજાના રાધે કૃષ્ણના. જોઈ લો 100 રૂપિયામાં 1.5 કિલો કેરી. બોલો, કેરીના ભાવે ઓછા થઈ ગયા. હવે તો વરસાદની તૈયારી થઈ ગઈ છે, જો અત્યારે વાતાવરણ એવું છે તો હવે કેરીએ છેલ્લી ખાઈ લેવી જોઈએ દોસ્તો, બરોબર ને દોસ્તો. તો હવે આપણે દેખાડી બજાર, આપણી રવિવારી બજાર છે જામનગરની, આપણા ઘરથી થોડીક નજીક છે. તો હું ને પૂનમ બે હવે બજાર ફરી લીધી છે. તો એમ થાય કે હવે ઘરે જાય તમને બજારે દેખાડી દોસ્તો. હવે જો તમને બજાર આ ગમ્યું હોય અને આ વિડીયો મેં બનાવ્યો તમને ગમ્યો હોય તો તમે મને કોમેન્ટ કરો કે જામનગરની રવિવારી બજાર છે એ કેવી લાગી, સરસ છે, સરસ નથી, અથવા તમે કંઈ પણ મને કાંઈ કોમેન્ટ કરી શકો છો. મારા વિડીયોમાં કાંઈ ભૂલ હોય તો દોસ્તો એની પર તમે મને કોમેન્ટ કરો, બરાબર. તમે મને કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે મારે હવે આગળ તમે મને કહેજો કે મારે તમને શું દેખાડવું છે, હું દેખાડું. તમારી કોમેન્ટ કરશો એ પ્રમાણે હું પોતે એવા અવનવા વિડીયો બનાવીશ. અને હવે પછીનો વિડીયો દોસ્તો આવતીકાલે હું એક વિડીયો બનાવીશ. હવે પછીનો જે વિડીયો આવશે એ વિડીયો દોસ્તો હવે મારે કેન્સર મને કેવી રીતે ડિટેક્ટ થયું, બરાબર દોસ્તો. હવે એક વિડીયો હું કેન્સરની અવેરનેસ માટેનો કાલે હું એક વિડીયો બનાવીશ દોસ્તો.
હવે પછીનો જે મારો વિડીયો આવશે એમાં તમને એ કેન્સરની અવેરનેસ હોય, કેન્સર માટેની અવેરનેસ અને મને કેન્સર કેવી રીતે ડિટેક્ટ થયું એના વિશે હું એક વિડીયો આખો એક સ્પેશિયલ એના માટેનો વિડીયો બનાવીશ આવતીકાલે દોસ્તો. હવે આજના વિડીયોમાં તમે મને લાઈક કરો અને દોસ્તો સબસ્ક્રાઈબ નથી કરતા, તમે વિડીયો જોવો છો એક મારી ચેનલ દોસ્તો સબસ્ક્રાઈબ કરો તો હું મોટિવેટ થઈશ અને હજી સારા હું વિડીયો બનાવીશ. ઠીક છે દોસ્તો, તો ચાલો આજનો વિડીયો હું ને પૂનમ અહીંયા આજનો વિડીયો પૂરો કરીશ. બાય દોસ્તો.